આજે આપણે બનાવશું જીરા પૂરી। આપણે લીધો છે ઘઉંનો લોટ અને જીરું લીધું છે, એ અચકચરું આપણે ખાંડી લીધું છે। હવે લેશું મરી, મરી પણ આપણે ખાંડીને પાવડર કરી લીધો છે। હવે નાખશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું। હવે આપણે તેલનું મોણ દઈશું। મેં અહીંયા 3 ચમચી નાખી છે એમાં લોટમાં। તેલ સાવ ઓછું લેવાનું છે અને લોટ બાંધવા માટે આપણે પાણી લીધું છે અને આપણે પહેલાં બધો મસાલો મિક્સ કરી લેવાનો છે। જીરું, મરી ને મીઠું અને તેલ સરખું મિક્સ થઈ જાય આપણે થોડું થોડું પાણી એમાં મિક્સ કરતું જવાનું છે અને કઠણ લોટ બાંધવાનો છે, એટલે થોડું થોડું લેવાનું છે। આપણે 2 થી 3 મિનિટ માટે આપણે લોટ ઢાંકી દઈશું, એટલે સરસ લોટ આપણો તૈયાર થઈ જાય પૂરી વણવા માટે। ને હવે આપણો લોટ સરસ પૂરી વણવા માટે તૈયાર થઈ ગયો છે, તો એને પહેલાં થોડો આપણે મસળી લેશું। સરસ થઈ ગયો છે આપણો લોટ। આપણે લોટમાંથી આપણે આવી રીતે લુવા વાળવાના છે, જો સરસ આવી રીતે વાળવાના છે। આપણે જે લુવા બનાવ્યા હતા એ આવી રીતે કોરા લોટમાં લઈ અને આવી રીતે સરસ પૂરી વણતું જવાનું છે અને પૂરી આપણે સાવ આછી બનાવવાની છે કે જે ક્રિસ્પી થઈ શકે। આપણી પૂરી બની ગઈ છે સરસ વણીને, અને આવી રીતે ચાકાથી આવી રીતે ચેકા કરી લેવાના છે। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે પૂરી તળી લેશું। ગેસ આપણે ધીમો રાખવાનો છે ને સરસ રીતે ક્રિસ્પી થાય એવી રીતે આપણે તળવાની છે ધીમા તાપે। આપણી પૂરી સરસ તૈયાર થઈ ગઈ છે, બ્રાઉન કલરની ને ક્રિસ્પી સરસ તૈયાર થઈ ગઈ છે। જીરા પૂરી આપણે ચારે સરસ લાગે છે, એનો સ્વાદ સરસ આવે છે।
આપણી જીરાપુરીની ડીશ તૈયાર છે. તો તમને જીરાપુરીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.